કે ભાઈ તમે તો આટલું ભણ્યા છો, તમે તો આટલી એટલી જગ્યાએ બોલવા જાવ છો, તોય તમે આ વાત કરો છો, મંદિરની વાત કરો છો. અત્યારે ગરમી થાય છે, આના બોલો થાય છે? નથી થતી, કેમ કે પંખો ફરે છે. જે નથી ફરતો એને પૂછો ગરમી થતી હશે. તો પંખો હોવો બરાબર છે, પણ એમાં જ્યાં સુધી પાવર ન હોય ત્યાં સુધી પંખો ફરે નહીં. એમ તમે ગમે એટલા ભણી જાઓ, ગમે એટલા ગણી જાઓ, ગમે એટલા આગળ વધી જાવ એ બરાબર છે, પણ જ્યાં સુધી આપણા ધર્મનો અને આપણા સનાતનનો પાવર ન આવે ત્યાં સુધી એમાં કઈ ઉર્જા હોતી નથી. આ પાવરને વંદન છે, આ સનાતનની સંસ્કૃતિને અભિનંદન છે. એટલા માટે આપણે બધાના માધ્યમમાં જોડવા માંગુ છું. અને જેના મૂળિયા મજબૂત થાય ને એની ડાળીઓ આપોઆપ મજબૂત થઈ જાય. શિવકથા મૂકવી છે, અને એ શિવકથાની દાદાને કથા સંભળાવી છે. પછી તો જેમ જેમ સંકલ્પ બનતો જાય, એમ સૌને સાથ મળતો જાય, એમ સહકાર મળતો જાય, એમ લોકોના કામ થતા જાય, અને આપણે બધા જ્યાં બેઠા છીએ ઉર્જામાં પણ આપણે જોડાતા જઈએ. મારે જ્યારે એક નાનકડી વચ્ચે 10 મિનિટની તમારી સાથે એક વાત મૂકવી છે કે આમાં કોણે કોણે સહયોગ આપ્યો છે. પછી હું પાછો તમારી વાત કરવા માટે જોડાય. આ એટલા માટે આ વાત વચ્ચે મૂકું છું કે બેઠેલા બધાને ખબર પડે કે કોઈ પણ કામ છે ને એમનેમ ન થાય. કોઈ પણ કામ કરીએ એટલે પેલા 3 વસ્તુની જરૂર પડે. યાદ ઈશ્વર ભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા, યાદ ઈશ્વર ભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા, અને યાદ ઈશ્વર ભૂતેષુ મહાકાલી રૂપેણ સંસ્થિતા. મહાકાલી એટલે શક્તિ, સ્વયંસેવકો તો આપણને ધમ ધોકાર મળી જાય. વિદ્યા એટલે જે બુદ્ધિ વાપરીને જે ફ્રન્ટ ઉપર કામ આવે એ ફ્રન્ટ. અને સૌથી મહત્વનું જો કોઈ કામ હોય તો એ છે ધન. આ તન મન અને ધનથી જેમણે આ કથાને સાથ અને સહકાર આપ્યો છે ને એવા દાતાઓના અહીંથી ખાલી નામ પહેલા એનાઉન્સ કરવા છે. અને આજે અન્નક્ષેત્ર શરૂ થયું, આજે અન્નક્ષેત્ર શરૂ થયું, ને આજથી જે અન્નક્ષેત્રમાં નામ આવવા મળ્યા છે એ દાતાઓના નામ અહીંથી બોલતા નથી, પણ જેણે અન્નક્ષેત્રને સહકાર આપ્યો છે એકવાર એમના માટે ઊંચા હાથ કરીને તાળીઓ પાડો. કેમ કે હજી આજથી અન્નક્ષેત્ર શરૂ થયું ને એમાં એને સહકાર આપ્યા છે. એમાં જેટલા લોકો સહકાર આપશે આ પ્રસાદીનું કામ છે, આપ સાથે મળજો. પહેલા આપણે એકવાર આખું લિસ્ટ સાંભળી લઈએ, પછી હું તમારી સાથે 10 મિનિટ પાછી દાદાની, શિવકથાની અને માતાજીના મહિમાની વાત કરું. પછી હું નીચે આવીને વાત કરું, તમને વધારે મજા આવશે. પહેલા એકવાર સાંભળી લઈએ. જી અમિતભાઈ. આપણી જે કથારૂપ જે છે શિવ કથા, એની અંદર જે દાતા શ્રીઓ છે 11,11,111